ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલમાં વિસંગતતાઓના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। અનુસ્નાતક માટે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે એક જ પોર્ટલ ઉપરથી એપ્લાય કરી શકાય તેવો હેતુ હોવાથી અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે। સોમવારથી GCAS ઉપર યુનિવર્સિટીમાં પ્રવેશ માટે નોંધણી કરાવી શકશે। એબીવીપીએ કહ્યું કે જિલ્લા સ્તર પર વિદ્યાર્થીની એડમિશન પ્રક્રિયાને લઈને હેલ્થ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું નથી। પરિપત્રમાં કઈ જગ્યાએ અને વિદ્યાર્થી સંપર્ક કરે તેનો કોઈ ઉલ્લેખ નથી। તો આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર GCAS હેલ્પ નામનું પેજ ચલાવવામાં આવશે। પોર્ટલ ઉપર અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયાના ધારાધોરણો ન હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો। પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ઉપર કોઈપણ પ્રકારની માહિતી જે છે તે ઉપલબ્ધ કરાવવામાં નથી આવી। अखिल भारतीय विद्यार्थी परिषद आखा गुजरात में तमाम जिल्लाओं पर आना हेल्थ सेंटरो चालू करशे। विद्यार्थियों ने फॉर्म भरवू होय तो तेने निशुल्क फॉर्म केवी रीते भरी शके तेना माटेना प्रयासो एबीवीपी करशे। हेल्पलाइन नंबर जिल्ला सह विद्यार्थी परिषद आगामी समय में घोषणा करवा जई रह्યું છે। आ तमाम जिल्ला हेल्पलाइन नंबरो पर विद्यार्थी गमे त्यारे फोन करशे तेમને અમે જવાબ આપી એમને મદદરૂપ કેવી રીતે થઈ શકે તેના પ્રયાસો